જય માતાજી મિત્રો, સ્વાગત છે મારી ચેનલમાં। મિત્રો, આજથી શરૂ થઈ રહ્યો છે શ્રાવણ મહિનો, તો વિચાર્યું કે ભોળાનાથના આજના દિવસે દર્શન કરીએ, તો સાથે વ્લોગ પણ બનાવીએ। હું જઈ રહ્યો છું ગાંધીનગરમાં જ આવેલા ધોળેશ્વર મહાદેવ, જે એક સાબરમતી નદીના કિનારે આવેલું છે। તો ચાલો વ્લોગમાં બન્યા રહેજો। હું તમને ધોળેશ્વર મહાદેવનું મંદિર પણ બતાવું અને ત્યાં તમને દર્શન પણ કરાવું। મિત્રો, આપણે હવે પહોંચી ગયા છીએ ધોળેશ્વર મહાદેવજીના મંદિરે। આ છે ધોળેશ્વર મહાદેવ મંદિરનો ગેટ। આપણે એની અંદર જવાનું છે। અંદર જઈએ એટલે મંદિરનું પાર્કિંગ આવે છે। પાર્કિંગ બહુ વિશાળ છે। આ છે પાર્કિંગ એરિયા। અહીંયા તમે ગાડી પાર્ક કરી શકો છો, ગાડી હોય, બાઇક હોય। ત્યાંથી પછી તમારે ત્યાંથી ચાલતું અંદર અહીંયાથી અંદર રેલિંગમાં જવાનું હોય છે, કે જે રેલિંગ છે અત્યારે ભીડ નથી એટલે તમે સીધા જઈ શકો છો। બાકી અહીંયા જ્યારે ભીડ હોય ત્યારે તમારે આ દેખાય એ પ્રમાણે રેલિંગમાં। મિત્રો, આ છે મારી પાછળ તમે જે જોઈ રહ્યા છે ધોળેશ્વર મહાદેવનું મંદિર છે। ધોળેશ્વર મંદિરની બિલકુલ સામે જ સાબરમતી નદી આવેલી છે, જે આપણા આગળ વિડીયોમાં તમે જોઈશો। થોડી વાર પછી આપણે ત્યાં નદી પણ જઈશું। પહેલાં મંદિરે દર્શન કરીશું, પછી સાબરમતી નદીએ જઈશું। જુઓ, તમે જેમ આગળ વધશો એમ આ જે જોઈ રહ્યા છો ત્યાં મંદિરનો આ અંદરનો ગેટ છે મંદિરમાં જવા માટે। આની અંદર પછી કેમેરો એલાઉ નથી, એટલા માટે આપણે મંદિરની અંદરનું કંઈ વધારે પડતું શૂટ નહીં કરી શકીએ। જય માતાજી મિત્રો। મિત્રો, હું અત્યારે છું ધોળેશ્વર મહાદેવ। આપણે હવે જઈશું મંદિરની અંદર, પણ લગભગ મંદિરની અંદર કેમેરો એલાઉ નથી, મોબાઈલથી શૂટિંગ કરી શકીશું નહીં, એટલે કદાચ અંદરથી દર્શન નહીં કરાવું, પણ તમને જેટલા સુધી દર્શન થશે ત્યાં સુધી કરાવશું। તો વ્લોગમાં બન્યા રહેજો અને દર્શન કરતા રહેજો। તો મિત્રો, આપણે અત્યારે પહોંચી ગયા મંદિરની અંદર। સામે તમે જે જોઈ રહ્યા છો એ ધોળેશ્વર મહાદેવ છે। મંદિરની એકદમ અંદર તો ફોન એલાઉ નથી, એટલે આપણે બહારથી જ દર્શન તમને કરાવું છું। તો મિત્રો, આપણે અંદર અત્યારે મંદિરમાં દર્શન કરીને બહાર નીકળીએ છીએ અને મંદિરથી નીચે જે સાબરમતી નદી જવાય છે ત્યાં જઈ રહ્યા છીએ। સામે તમને જો દેખાય છે સાબરમતી નદી છે, અને નદી કિનારે આ ધોળેશ્વર મંદિર આવેલું છે। હમણાં કદાચ તમને ઉપરથી જે બતાવ્યો હતો ને બ્રિજ, એ આ બ્રિજ હતો કે જેના ઉપરથી આપણે એક વિડીયો બનાવ્યો હતો નાનો। આ જે સીડીઓ છે એ નીચે સાબરમતી નદી તરફ જઈ રહી છે। નદીમાં એટલું બધું પાણી નથી, આ વરસાદનું જે ભરાયું છે એ જ છે। જો, આ છે સાબરમતી નદી, અને બ્રિજની પાછળ જો હું તમને ઝૂમ કરીને બતાવું, એ છે સંત સરોવર ડેમ ગાંધીનગર। તો મિત્રો, આ જે સીડીઓ તમને દેખાઈ રહી છે એ નદીથી મંદિરની ઉપર જઈ રહી છે।
તો મિત્રો હવે આપણે પાછા નદીથી ઉપર મંદિર તરફ જઈશું. આ સીડીઓ છે નદીથી મંદિર તરફ જાય છે. જો મિત્રો તમે આ જે જોઈ રહ્યા છો એ સમાધિઓ છે. આ સાઈડ 2 છે અને બીજી છે જો ઉપર હજુ 2 છે. તો મિત્રો જુઓ આ છે યજ્ઞશાળા મંદિરની બાજુમાં જ આવેલી છે. એની બાજુમાં છે પંખી ઘર, પક્ષીઓનો ચબૂતરો. તો મિત્રો આ હતો આપણો આજનો વ્લોગ ધોરેશ્વર મહાદેવના મંદિરનો. આ વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું આપણે કોઈ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, હર હર મહાદેવ.